હું ધર્મેશ ગોપાલભાઈ પ્રજાપતિ, મંત્રી, અમદાવાદ બ્રિક્સ એસોસિએશન અમદાવાદથી બોલું છું. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ઈંટ ઉદ્યોગમાં બહુ ભારે નુકસાન થયેલ છે. આમ પણ ઈંટ ઉદ્યોગનો ધંધો છેલ્લા ઘણા વર્ષોથી મૃત પાયે ચાલી રહેલ છે અને તેમાં પણ આ માવઠાએ નાના વેપારીઓની કમર તોડી નાખેલ છે. તો મારી આ માધ્યમથી સરકારને પણ વિનંતી કે આ ધંધાને ફરી બેઠો કરે અને એ દિશામાં પગલાં ભરે, જેના કારણે લાખો લોકોને રોજીરોટી મળશે અને ઈંટ ઉદ્યોગ એ રેલવે પછી આખા ભારતમાં બીજા નંબરનો રોજીરોટી આપતો વ્યવસાય છે. તો આ દિશામાં આપ પગલાં ભરશો તો આ ઉદ્યોગ ફરી બેઠો થશે અને લોકોને રોજગારી મળશે. તો મારી વિનંતી છે કે દરેક મિત્રોને કે આ આપ સોશિયલ મીડિયા માધ્યમથી જવાબદાર વ્યક્તિ સુધી પહોંચી જાય.